ક્યારે વિચાર્યું છે કે કોઈ શાસક યુદ્ધના મેદાન પરનો વિનાશ જોઈને એટલો બધો બદલાઈ જાય કે તલવારને એક બાજુ મૂકીને કરુણા અને નૈતિકતાનો રસ્તો પકડી લે? હા, આ વાત છે સમ્રાટ અશોકની. અને આજે આપણે એમના એ જ સંદેશાઓને સમજવાના છીએ જે એમણે પોતાની પ્રજાને એક સારું જીવન જીવવા માટે આપ્યા હતા. તો ચાલો આપણે બધા જાણે એક ક્લાસરૂમમાં જ બેઠા છીએ અને આપણા શિક્ષક આપણને ઇતિહાસના પાનામાંથી એક એવો પાઠ ભણાવવા જઈ રહ્યા છે જે હજારો વર્ષો પછી પણ આપણા જીવનમાં કામ આવી શકે છે. પણ જુઓ, આ ખાલી કોઈ રાજાના આદેશો નહોતા. કલિંગનું જે ભયાનક યુદ્ધ થયું ને એના પછી સમ્રાટ અશોકનું હૃદય ખરેખર બદલાઈ ગયું હતું. આ સંદેશા તો એ જ પરિવર્તનનું પરિણામ હતા. એક એવો સમાજ બનાવવાનો પ્રયત્ન જ્યાં હિંસા નહીં પણ કરુણા અને નૈતિકતાનું રાજ હોય. તો સવાલ એ છે કે અશોકે જે આદર્શ સમાજની કલ્પના કરી હતી એનો પાયો શું હતો? એનો પાયો હતો આ 8 મુખ્ય સિદ્ધાંતો. ચાલો એક પછી એક આ સિદ્ધાંતોને જાણીએ અને એ પણ સમજીએ કે તે આજે પણ કેટલા મહત્વના છે. અહીં એક નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ સિદ્ધાંતો જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે, પરિવારથી લઈને સમાજ સુધી અને આપણી પોતાની નૈતિકતાથી લઈને ધાર્મિક સહિષ્ણુતા સુધી. કહી શકાય કે આ એક સંપૂર્ણ જીવન જીવવાની બ્લુપ્રિન્ટ હતી. તો ચાલો શરૂઆત કરીએ પરિવારથી. કોઈપણ મજબૂત સમાજનો પાયો શું હોય? પરિવાર, ખરું ને? બસ અશોક આ જ વાત બરાબર સમજતા હતા. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એટલે ખાલી એમનો હુકમ માનવો એવું નથી, પણ પરિવારમાં શિસ્ત, આદર અને એકતા જાળવવી જે આખા સમાજને મજબૂત બનાવે છે. અને આ આદર એ ખાલી ઘરના વડીલો પૂરતો સીમિત નહોતો. અશોકે આ વાતને આખા સમાજ સુધી પહોંચાડી. વડીલોનો આદર કરવો એટલે એમના જીવનભરના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવો. આ તો એક એવો ખજાનો છે જે સમાજને સ્થિર અને સમજદાર બનાવે છે. કલિંગના યુદ્ધમાં જે રક્તપાત થયો હતો ને એ જોઈને અશોકનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું હતું. બસ આ સિદ્ધાંત એ જ સંવેદનામાંથી જન્મ્યો છે. એમને સમજાયું કે સાચી જીત હિંસામાં નથી પણ કરુણામાં છે. અને આ કરુણા એ ખાલી માણસો માટે નહીં પણ દરેક જીવ માટે હોવી જોઈએ. આજે આપણે જેને મિનિમલિઝમ કહીએ છીએ ને એ જ વાત અશોક ત્યારે કહી રહ્યા હતા. એ માનતા હતા કે ભૌતિક વસ્તુઓની પાછળની દોડ માણસને નૈતિક રીતે કમજોર બનાવે છે. એટલે ઓછો ખર્ચ કરવો અને સાદગીથી જીવવું એ ખાલી પૈસા બચાવવા માટે નહોતું, પણ મનની શાંતિ અને સાચા સુખ માટે હતું. પ્રાચીન ભારતમાં ગુરુ એટલે ખાલી ટીચર નહીં, એ તો જીવનના માર્ગદર્શક હતા, લાઈફ કોચ હતા. એમની સેવા કરવી એ માત્ર આદર બતાવવાનો રસ્તો નહોતો, પણ જ્ઞાન અને સમજણ મેળવવાની પ્રક્રિયાનો એક બહુ મોટો ભાગ હતો. અને આ જ જ્ઞાન સમાજને આગળ લઈ જાય છે. આ સિદ્ધાંત ખરેખર અશોકની દૂરદેશી બતાવે છે. વિચારો, એ જમાનામાં જ્યાં સામાજિક ભેદભાવ ખૂબ સામાન્ય હતો ત્યારે એમણે સમાજના નબળા ગણાતા વર્ગો એટલે કે સ્ત્રીઓ અને સેવકો પ્રત્યે દયા અને સન્માન રાખવાનો આદેશ આપ્યો. આ જ તો એક સાચા સભ્ય સમાજની નિશાની છે. આ વાત ખાલી દાન દક્ષિણાની નથી. ના, આ તો સમાજના બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસમાં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હતું. બ્રાહ્મણો અને શ્રમણો એ સમયના વિચારકો અને માર્ગદર્શકો હતા. એમને મદદ કરીને સમાજ પોતાના જ જ્ઞાન અને નૈતિકતાના ભંડારને વધુ સમૃદ્ધ બનાવતો હતો. અને હવે એ સિદ્ધાંત જે કદાચ આજના સમયમાં સૌથી વધારે જરૂરી છે. પોતાના સમયથી ઘણું આગળ વિચારીને અશોકે ધાર્મિક સહિષ્ણુતાની વાત કરી. એમણે કહ્યું કે ખાલી પોતાના ધર્મનું પાલન કરવું પૂરતું નથી, પણ બીજાના ધર્મને સમજવાનો પ્રયત્ન કરવો અને એનો આદર કરવો એ જ સાચી આધ્યાત્મિકતા છે. તો આ બધામાંથી આપણે શું શીખ્યા? મતલબ, આ કોઈ અલગ અલગ નિયમોની લિસ્ટ નથી. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ એક વ્યક્તિને સારો નાગરિક, સારો પરિવારજન અને એક સારો માણસ બનવાનો રસ્તો બતાવે છે. અને જ્યારે વ્યક્તિઓ સુધરે છે ત્યારે સમાજ તો આપોઆપ સુધરી જાય છે. બસ આ જ અશોકનો અંતિમ સંદેશ હતો. તો હવે જ્યારે આપણે અશોકના આ શાણપણને સમજ્યા છીએ ત્યારે આજના હોમવર્કનો સમય છે. પણ હા, આ એવું હોમવર્ક છે જેમાં કોઈ સાચા ખોટા જવાબ નથી હોતા. બસ વિચાર અને મનન કરવાનું છે. ચાલો થોડા સવાલો પર વિચારીએ. પહેલો સવાલ, આજની આપણી આધુનિક ટેકનોલોજીથી ભરેલી દુનિયામાં અશોકના કયા સંદેશા સૌથી વધુ લાગુ પડે છે? શું એ પરિવારમાં આદરની વાત છે? શું એ ભૌતિકવાદની સામે સાદગીનો સંદેશ છે? કે પછી આજકાલ જે ધાર્મિક તણાવ વધી રહ્યો છે એની વચ્ચે સહિષ્ણુતાની જરૂરિયાત છે? અને છેલ્લો સવાલ,
અશોકે પોતાના સંદેશા પથ્થર પર કોતરાવ્યા હતા, જેથી તે સદીઓ સુધી ટકી રહે. આજે સરકારો શું કરે છે? ટીવી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. માધ્યમો બદલાઈ ગયા છે, પણ શું મૂળ સિદ્ધાંત બદલાયો છે? શાસક અને પ્રજા વચ્ચેના સંવાદનો? આ પ્રશ્નો પર જરૂરથી વિચારજો, કારણ કે ઇતિહાસ આપણને માત્ર ભૂતકાળ વિશે જ નહીં, પણ વર્તમાન અને ભવિષ્ય વિશે પણ ઘણું બધું શીખવે છે.